અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનો વિરોધ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વડોદરા જિલ્લા દ્વારા કેરળના મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. મહાસંઘે કહ્યું કે શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય રાજકીય છે. શિક્ષણને રાજનીતિનું માધ્યમ ન બનાવાય. વીર સાવરકરને દેશે ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકાર્યા છે, ત્યારે તેમનું નામ લેવું ગુનો ન હોઈ શકે. મુખ્ય માંગ શ્રી ગુરુપ્રસાદનું સસ્પેન્શન તાત્કાલિક પાછું ખેંચી તેમને બહાલ કરવામાં આવે. અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વડોદરા જિલ્લો આજે અમે સૌ તમામ તાલુકાની ટીમના હોદ્દેદાર મિત્રો, જિલ્લાની ટીમના હોદ્દેદાર મિત્રો સાથે 9 સંવર્ગના હોદ્દેદાર મિત્રો જે કેરળમાં ગુરુપ્રસાદ શિક્ષકને નિલંબિત કર્યા છે એના અનુસંધાને આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવામાં આવ્યા છે. સાથે પ્રશ્ન એવો છે કે ત્યાં એક સામાજિક વિજ્ઞાનની ક્વિઝ સ્પર્ધામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અંગ્રેજી શાસનમાં સૌથી વધારે સજા કોને કરવામાં આવી, જેના જવાબમાં વીર સાવરકરજીનું નામ આપવામાં આવ્યું હતું અને એના આધારે ત્યાં એક રાજકીય મુદ્દો ઉઠીને તેમને નિલંબિત કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ સસ્પેન્ડ પાછું લેવામાં આવે એના આધારે આખા ભારત દેશમાં તમામ રાજ્યના તમામ જિલ્લામાં કલેક્ટર સાહેબશ્રીને આ નિલંબન પાછું લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર આપવાનું છે. સાથે વીર સાવરકરજીએ સૌ જાણીએ છીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં પણ કહેવામાં આવ્યું છે કે વીર સાવરકરજી એક ક્રાંતિકારી છે, જે સ્વાતંત્ર્ય સેનાની તરીકે એમને બિરુદ આપવામાં આવ્યું છે. વીર સાવરકરજી બોલે તપ, વીર સાવરકરજી બોલે ત્યાગ, જે અટલ બિહારી વાજપેયીનું આ સૂત્ર છે. તો અમારી એક જ માગણી છે કે કેરળના આ શિક્ષકને, અમારા સૌના શિક્ષકને એમને જે સસ્પેન્ડ કર્યા છે એ સસ્પેન્શન પાછું લેવામાં આવે તે માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવે.